માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છે બધા મજામાં? તો આજ આપણે હર માં થઈ ગયા છીએ રેડી અને જવાનું છે આપણે ભરતનગર માર્કેટમાં। તો હાલો હવે જઈએ। અને આ અમારે અહીંથી છે ને હમણાં વિમાન વેઠું હતું અને મસ્ત મજાનું આવું વાતાવરણ છે। તમારે કેવું છે? વાદળા કેટલા મસ્ત લાગે છે। તો હવે થોડોક વરસાદ મોકલી દો આ બાજુ એટલે અમને થોડોક શાંતિ મળી જાય। અને ગરમી બહુ ભૂકા કાઢે છે કે એની કઈ વાત જ નહીં કરવાની। હાલો હવે જઈએ માર્કેટમાં। આપણે વાર જવાનું છે, પેલા ગાડી તો સાફ કરવી પડશે એટલે ગાડી સાફ કરવાનો ઓર્ડર આપણે આવી ગયો છે। તો ચાલો આપણે આપણી હિરોઈનને સાફ કરી નાખીએ। પેલા ઠેલી તો અહીંયા ટીંગાડી દીધી છે, હવે સાફ સફાઈનું કામ આવી ગયું છે। મિત્રો આપણી ગાડી નીકળી ગઈ છે હવે ભરતનગર માર્કેટમાં જવા માટે। ના અમારો છે ને 150 ફૂટ રિંગ રોડ છે, અવાજ આવતો જશે તમને બધાને। ને આવી રીતે ભાઈ ગાડી હકારી રહ્યો છે, આપણે પકડીને બેહવું પડે નકર તો એ મને ક્યાંય નો ક્યાંય ઉડાડતો જાય છે। હાલો તો સીધા જઈએ હવે ભરતનગરમાં। પગી ગયા છીએ માર્કેટમાં। આવી રીતે માર્કેટ છે, તમને જે દેખાતી છે આગળ આટલી બધી લાંબી લાંબી છે। તો હવે આપણે જઈએ અડવા ભારે અને અહીંયાથી વસ્તુ લેવાની છે, પણ હવે મને કઈ ખબર નથી પડતી ને તડકો બહુ બધો લાગી રહ્યો છે અને આપણે આપણા બ્લોગનું કામ ચાલુ કરી દીધેલું છે। તો આવી રીતે સરસ મજાની માર્કેટ ભરાઈ ગયેલી છે અહીંયા। તો ચાલો તમે બધા કોણ કોણ ભરતનગરમાં આવે છે જરા કમેન્ટ કરીને કહી દેજો। તો હાલો લઈ લઈએ વસ્તુ આપણે જો ટમેટા લેવાના છે, આટલા ટમેટા વીણા છે। આવી રીતના અહીંયા બકાલું બધું ગોઠવેલું છે, વેચી રહ્યા છે। તો ચાલો આગળ મળતા જઈએ। ફાઇનલી મિત્રો અને પહોંચી ગયા હતા, લેવાનું હતું એ લઈ લીધું છે અને હવે આગળ આગળ જઈએ છીએ। એવું છે કે એકચ્યુઅલીમાં મને થોડીક શરમ આવી રહી છે, અચ્છા, કારણ કે વિડીયો શૂટ કરી રહી છે ને આટલી માર્કેટ બધી ભરેલી છે આવી રીતે। તો ચાલો હવે આગળ બકાલું થોડું લેવાનું છે, લઈ લઈએ। અને આ પોતું લીધું છે, પોતાની છે ને એક મસ્ત વાત કરું તમને। મેં આ પોતું અહીંયાથી લીધું ને તો એક જગ્યાએ પૂછ્યું તો આ પોતાનો ભાવ છે ને એમને મને 150 રૂપિયા કીધો અને બીજી દુકાને જઈને પૂછ્યું તો સીધા એ ભાઈ મને 120 કીધા, કાંઈ બોલ્યા વગરના। એટલે 2-3 દુકાન ફરવાથી ફાયદો થાય એ તો અહીંયા આવીને આપણને ખબર પડી જ ગઈ છે। તો હાલો આગળ બકાલું લઈ લઈએ અને હું લીધું દેખાડું, બાકી ઘરે જઈને બધું દેખાડું। મિત્રો ફૂલ તડકો થઈ ગયો છે અને હવે આપણે બધી વસ્તુ લેવાઈ ગઈ છે અહીંયાથી અને આપણે હવે માર્કેટને ટાટા બાય બાય કહી દઈએ અને નીકળી જઈએ આગળ। વસ્તુ ઘણું બધું લીધી છે, હાથમાં વજન લાગે છે અને ભાઈની ગાડી આગળ વહી ગયેલી છે, કારણ કે એમને છે ને અહીંયા હારવાર રહેવું ન ગમે, નહીતર એને વિડીયો ઉતાર દેવો પડે ને મારો, એટલે એટલો બધો ચાલાક છે ને તે આગળ આગળ છે। હવે ખાલી એક બટાટા લેવાના બાકી છે, તો હા મેં તમને જે બટાટા દેખાતા હશે લારી ત્યાંથી લઈ લઈએ 2 કિલો બટાટા અને આગળ નીકળી જઈએ। ફાઇનલી મિત્રો આપણે બટાટા લેવા માટે આવી ગયા છીએ। તો હવે જોઈએ આમાં લોકલ બટાટા લેવાને, નહીતર પાછા ગળા નીકળે ને તો કોઈ ખાતું નથી। તો હારા હારા ગોતી લઈએ અને લઈ લઈએ। ચાલો મિત્રો આપણે બધી વસ્તુ લેવાઈ ગઈ ને આપણે આગળ નીકળી ગયા છે।